બાદ હું જોવા તમે બાંધો ને મારા પાસે કામ છે રોડના ઢગલા ન પડ્યા હોય એવું દેખાય રૂપારો તો હવે કયો રસ્તો લેવો જો અમે ફાઇનલી મેરો કરે માધુપરનો ને ભાગી આવ્યા અમારી કેવી પનોતી સડી ખબર કૂતરું આડું પડ્યું ને તે મોટરસાયકલ સ્લીપ ખાઈ ગઈ હતી પડે ગાંતી કે આ કિક પર નવા જૂની કરીને આવ્યા ગઈ સીતારામ બધાને ગુડ મોર્નિંગ અટાણે વાગે ગયા 6:30 મારે હજી કામ બધું પડ્યું કારણ કે 6 વાગે ઉઠી 5 વાગે નથી ઉઠી થઈ જાય બધું કામ ને હા આ છે ને જોરદાર વાવાઝોડાને વરસાદની આગાહી છે ને ખાસ કરીને અમારા પોરબંદર જિલ્લાનો એમાં નામ આવ્યું હતું એટલે અમારો વારો સડવો હોય તો સડે વધારે છે ને પવન વધારે છે એટલે કે વાવાઝોડું એને પવન તો ન કહેવાય પછી આવે તો એ જીવો તેવો ન આવે વાવાઝોડા જીવો જ આવે તો એ જોઈએ કામ થાય આગળ ભગવાન જેવડે જણીમાં આપણું તો કંઈ હાલતો ને તો આપણે આગાહીઓ સાંભળીએ એ પ્રમાણે વાતું કરે ને એ પ્રમાણે કામ કરી નાખીએ આપણું હોય બીજું તો કહો ને અમારે ગોલું મોલું ને મસ્તી અટાણામાં ચાલુ થઈ ગઈશ નાસ્તામાં આવી વહેલા ઉઠેગા ગલે મંદી ઘરે મારી ઓય ગલે માલે કઈ આવતા નથી ને ઓલાને હે ને કારડાને કાલે ઓલી પાડીએ પગ દઈ દીધો હતો ને બિસાડો હા સુધી ઘેર નહોતો આવ્યો ઘરે મારી આને હે ને બહુ મસ્તી કરવી જોઈએ જાણે હા એ પણ સંપલ પહેર્યા કઈ તારે સંપલ કાપવું પહેર્યું તો સંપલ કાપવું તારે બાદ હું જોવા તમે બાંધો ને મારા પાસે કામ છે લે હું જોવા પણ તમને બાંધો તમે જાઓ 9:30 વાગે ગયા હટાણે ને હું હવારી જે વાત કરતી હતી કે વાવાઝોડું આવવાનું હે તો હજે તો વાંધો કઈ હે નહીં ને ટોબરા હે ને નીકળ્યા ઠાવકા આવ્યા જરૂર વાદળા થાય સવારના અને હાંસ પડે ને તો ખબર પડે કેટલું ફૂગે ને આવે કે ન આવે તો વધારે સારું ને બાપા અહીંયા નેરીની સાફ સફાઈ હાલી નેરીમાં હે ને હબાવ કૂસો ને બધું આવડ બોથે થયું હતું કૂસો ભરાણો ઊણી કોરા હાથીના પાથરા છે બે પાછું હુકાઈ ગયેલ ખડ હોય તે દિવાળી મૂકે દે ને તો નેરી રૂપારી ચોખ્ખી થઈ જાય પણ પવન આઈ છે ને અટાણે તે આખી નેરી દિવાળી મૂકી દે જાય જો આકોરનો પવન હોય ને તો અહીંયા હરીક જાય આખી નેરી ને અહીંયા હાલે છે ઘઉંનું ને ચોખાનું દળનું તો ઘઉં તો હે ને કંટોલીથી આવ્યા બાજુ કરે કઈ કે નહીં ખડે ગલા હે કારા કોરા ઠાવકા આવે કારા કોરા નબળા આવે છે તો અમારે વધારે પૂરતા ભીહાટું ભેડવાના એટલે હાલે ને ચોખા તા ખીચડી માટે હાલે છે મોટા રાખવાના ચોખા ઘણા આવ્યા છે ના 15 કિલો તો ને 8-9 કિલો હે તો આ નેરીમાં તો હે ને એટલામાં તો પાંદડાનો ઢગલો છે હું આ કાયમી જે પાંદડા ભરાય ને એ વાને ઢગલો કરતી એમાં હે નેરી નાખી દા બીજા હરકે જાય ને આ કોરા હે 2 ઢગલા જરિયા બાકી જો આ ખડ હે ને આખું આ હજે તો લીલું હે પણ ભૂર હોય ને તો આ બધું હે ને ઉપાડે લે એકદમ રૂપારી નેરી હે ને ચોખ્ખી થઈ જાય વરામાં એક ફરે તા હરગાવવું પડે જો બાપો કહે કે મને એક સાટો પડ્યો અરે ભગવાન વરહાવતું નહીં મારા બાપ રોડના ઢગલા ન પડ્યા હોય એવું દેખાય રૂપારો સીતારામ બધાયને અટાણે કેટલા વાગ્યા બપોરના વાગે ગયા અટાણે 12:30 ને અમે અટાણે તૈયાર થઈને ભાગ્યા માધુપરનો મેરો કરવા અમારો હે ને કઈ નક્કી નહોતું મેરો ચાલુ થયો ને તે દુની વાતો હાલતી જાવું ને જાઉં મારી હે ને કઈ ઈચ્છા જ નહોતી જવાની હજે ઈચ્છા ને આની થોડીક ઈચ્છા હતી ને અમારે તો કામ કહેવાય ઘેરનો આંગીત મેરો કહેવાય એટલે જાવું જોઈએ પણ ટૂંકમાં આ વીઆઈપી મેરો થઈ ગયો ને બહુ મન નથી થતું નકર ઓલો મેરો ઉતો તા અમે બગારેથી 3-4 દી સુધી જાતા
પણ હું કે હાલો તો એવો ઘુમરો મારે આવીએ એવા જે વીઆઈપી મેળો થયો ને તે દુનો રાઈતી છે ને વધારે પબ્લિક હોય ને રોનક રાઈતી જોઈ મેરાની જે હોય આ સાંસ્કૃતિક કાર્યક્રમ ને ભજનનો પ્રોગ્રામ ને બધું રાઈતી જોઈ દિવસના તા અમારા જેવા ઘડી સાપડી આવતા હોય એટલે એટલી બધી બહુ ટ્રાફિક ન હોય પણ જોઈએ ના જઈએ પછી ખબર પડે. રામ રામ સીતારામ બધાને. હું તો કામ માથું પર જઈને મારો વારો આવી છે બોલવાનો તો ભાઈ પ્લાન મારો તો જો કઈ થોડું તો મગજ હાલતું તો આ થોડા પ્લાન અમુક કેન્સલ થયા ને એમાં જ વેત આવે મને કાજે વેત ન આવે. અરે થાય કે આપણે જરાક મેળો કરી આવીએ ને તમને દેખાડીએ ત્યાં માહોલ જામ્યો હોય કાંઈ કાંઈથી આવતા ને આપણે ઘરની આંગળે ન જાય. ઘરની આંગળે તો ન કહેવાય, ઘરની આંગળે બીજા જે 150 200 બધા ભાવનગર થી નીકો મહુવા થી આવતા હોય, રાજકોટ છે, અમદાવાદ છે, આપણે તો ઘરની આંગળે કહેવાય ને. એવા કોઈ પીવરાવવાનો હોય તો કે દે. કોઈને પીવરાવવાનો ને તો ઓલી ભીંસ ને આ બાંધવાની છે સોડે ને. અમારી પઠણાઈ તો અમારા ભેરિયું જોઈ કઈ હરી ગયું ન થાય તમને બધાની ખબર છે. એમાં ખાસ કરીને મોટરસાઇકલ અમે મેરો કરવા જતા હતા મેરી પૂગ્યા તો મોટરસાઇકલમાં નીકળે ગઈ હવા પંચર હે અટાણે વાગ્યા પૂણા બે ખરે બપોરી કોઈ હોય ન દુકાનો ઘણી આડી આવ્યું અટાણે હે ને બધી દુકાન. તો હવે કયો રસ્તો લેવો જો ટાયર તો જો મારા હામુ કા તો જો મસ્ત મજાની એને હવા નીકળી ગઈ. એ કોકને ફોન કરીએ કે ખાંતા હલાડિયા કરીએ બીજું કઈ ન. પછી મેરો કરવા મન નથી લાગતું ટાઈમ રહે એવો જવાનો એટલે વાગે દુકાનો ખુલે એ પ્રમાણે નક્કી થાય. રણજીતની ફોન કરે ના ટાયરું રાખતો તો ટાયરું તો બદલાવે. દુકાનો ખુલ્લી હોય તો ના વારે મૂકે થોડી તેડે જાય ને હું ધીરે ધીરે હાલ્યો ભલે અડધી કલાક થાય બીજું તો કામ કરું. એ ફોન કરે ને કોક ની નડીએ નાનું આવે ને એ ટ્યુબલેસ. હા તો ટાયર જ નવું નાખ દેવું ન તો પંચર થાય તો પંચર પાછા ટાયર તો બદલી દે ઉપાડી. તો જરા પૂછે લે અટાણે દુકાનો ખુલ્લી હોય ના વારે મૂકે નકા યારી આખું યારી બંધ હે અટાણે. હા અટાણે હાજરમાં હોય તો હાજરીમાં આવે નાખી દે જોજા એકલો મણી મૂકે ને પંચર કરાવો. તો અટાણે હે ને વાગેગા પૂણા 4 ને અમે ફાઇનલી મેરો કરે માધુપરના ને ભાગી આવ્યા. અમારી કેવી પનોતી સડી ખબર આગળ વાત કરી એ પ્રમાણે કે અમે મેરીને અમી પરને વૈષ્ણવ પૂછ્યા હતા પંચર પડ્યું. પછી 15-20 મિનિટના બેઠા કારણ કે બપોરી કોઈ હોય તા ન ખરે બપોરી બધા ખાવા ગયા હોય ઘડીક આરામ કરવા ગયા હોય ઘેર દુકાનવાળા પંચરવાળા. પછી પૂણા 2 વાગે એક દુકાન ખુલી. પછી નાથી મયારીથી 1.5 કિલોમીટર સેટા ઉતાર પછી રામ ધીરે ધીરે હાઈકિંગ કોને હું ધીરે ધીરે વાહે હાલે ને ના પુગાડી દુકાની ના પંચર કર્યું એટલે પૂણી કલાક તો નાના નીકળે ગઈ ખોટીપામાં. પછી આવ્યા બગહરે ને બગહરેથી પછી કામ થયું કે ઓલે પંચરવાળે ભાઈ કીધું હતું કે ટાયર કે નબળું હે કે બદલાવે નાખજો કે નકર હેરાન કરી એ મારા સબસ્ક્રાઈબર જ હતા. તો પછી વિચાર કર્યો કે આ કહી કે તો માધુકર છે ને ટાયરો એ બદલાવ નાખ્યો. પછી માધુકર ફોન કર્યો વયા કરે ને તો ના અમુક કહેતા હતા કે દુકાનો ખોલ્યું છે ને અમુક કહે કે નેટ ને ટ્રાફિક બહુ છે ને બદલે કે ન બદલે હોય કે ન એનું કંઈ નક્કી ન હોય. તો મેં કીધું ના માધુકર જઈએ ટાયરો બદલાવીએ કે મેરો કરવો કે પછી રાઈતી મોડું થઈ જાય ને ટાયરો ન બદલે તો પછી રાઈતી ઊંકા પાછું ઘેરતા પૂગવાનું છે. અહીંથી ગમે ત્યારે ઊંઘા વરે હેરાણ કરે તો એક કરતાં બીજી થાય એના કરતાં પછી ઊંઘા ઘોયનું એક મેરાનું સ્થગિત રાખીએ. કાલુ સુધી હશે મેરો છે જો હુકમ થાય ને આરોહ નહીં થાય તો કાલે આવ્યું નકર પછી વધ્યું. પછી અમે પૂગ્યા 3:30 વાગે અટાણે બગહરે પૂગ્યા. રાભીની આવવું તો અમારે ભેરું પછી આ ટાયરનો ગોટાળે સડે ગયા નહીં પછી રાભીનું ધૈર્યું રહ્યું ને અમારું ધૈર્યું રહ્યું. અમે ઘેરથી થઈ ગયા હતા 12:30 વાગે હીરાવે થઈ ગયા હતા
બીજો અટાણે બગર હે નાગડી ચા પાણી પીતે ને વાંથી નીકળે જાવ ને આજ પાછો કાં હે રવિવાર હે મોકે રવિવાર હે તે આજને સ્કૂપિયાણી ટાયર હાલો મળી મેરો કરવા જાવ ને અમી મેરો કરે આવ્યા તમારે નથી જાવ તમે નેત ગાંધી તમારે ધોખો ને તમે ત્યાં ગાતા ને નૂતા ગાયું મેરો કરવા ગાતા ને મેરા વગર ના જોઈએ ભગવાન જેવડો ધોણી મણી તો આરો થાય જોઈએ તો અમારે ઓલરેડી જો અહીંયા હે ને મેળાના મહેમાન તો પૂગી ગયા છે 2-3 દીઠિયાના દક્ષાબેન કાલે હાંજી બધા મેરો કરી આવ્યા ને અમે મેરો કર્યા 8 વાગે ગતા ને 3 વાગે આવ્યા અમે મેરો કરે ને ભાગ્યમાં હોય ઈ કરે મેરો ને દક્ષા ને ઈંડોરે બેઠી મારે ને હિંચકા વગરનું રહેવાય ને હા બીજું કાં છે સહજ ખુશાલી સાથ જણાવવાનું લે ખુશાલી સાથ જણાવવાનું હા ઈ વાત સાચી છે તો અહીંયા બેઠા છે હમણાં લંગડા ભાઈ ઠેકડો ખાધો તે કાંઈ પગ હતાડી દીધો આડો રાખમાં જો 2 પાટા વારે ને બેઠા છે લંગડા ભાઈ કામ કે હું ઝટકે તારે ઝટ હાવ અણી કાઢવી હમણાં કામ કરે કરે થાક્યો જરા ઠેકડો બારથી પોરો હોય છે ઠીક હા એ પગ લાંબો કરે ને બેઠો આગળી વાર નાળ જ બાંધ્યો તો છોડ્યું આપણે બહી તારે વાતી આવે ડોક્ટરે કીધું કે ઊંચો રાખવાનું એ પોતાનો તો ભૂંડાઈ ભાંગ્યો તો તું ઊંચો રાખ્યો તો લટકાડ્યો તો વાહ ખબર મોટરસાઇકલ શીખતો તો તે દુ તો 3 મહિનાનો પાટો તો તું ઊંચો લટકાડ્યો તો કોઈ હા તો વાંધો નહીં મારે આ ઘૂંટીમાં એ કે મારે ઈવો વાંધો તારે હમુરો ભાંગે પડ્યો તો ઈની ભાંગ્યો ને એ ગોઠણ નો હોય ને એની ગોઠણ નો મારે તા ઘૂંટીમાં ઠીક એવું હે અરે અરે ને હા સહકુશાલી સાથ જણાવવાનું કે અમાર પીપીર કાપે નાખી તો આ પીપીર હે ને કાપી એનું કારણ ઈ હે કે પીપીરની ઉંમર થઈ ગઈ ને બીજા નંબરમાં ઉણી કોરા હે ને હાવ નમે ગઈ હતી તો ઢારિયામાંથી પડવાની શક્યતા રહેતી હતી હે વાતના પૂરી કરી પડ્યો કોરા આંખડી હોય તો આ પીપીર હે ને ઢારિયામાંથી પડતી હતી ને ઈવા હાટું કાપે નાખી કારણ કે ઢારિયામાંથી પડે તો પછી પતરા ભાંગે પડે ઈવા હાટું આમાં રાજુભાઈ બર્તન કાપે છે અત્યારે એવું હે જો આ હે ને વરહક દી પેલા કાપ્યું હતું ડાયરો જો રૂપારીઓ પાછી કોરાઈ ગયું એટલે દક્ષા મારા હાટું પસ લઈ આવી તો હા તો તમે કોમેન્ટ કરો ઈ પેલા હું તમને જરાક શોખ વીટ કરે તા કામ થયું કે થાય ઈ જાતા તા બાટવે ને કૂતરું આડું પડ્યું ને તે મોટરસાઇકલ સ્લીપ ખાઈ ગઈ તી પડે ગાતી બહુ વાંધો ને ગોઠણ ને ઘૂંટી ને સોલાણી કૂતરાની કઠણાઈ દિશા બાટવે ને જ પૂઈ ગયા ઝોણે જ પૂઈ ગયા ને ત્યાં કૂતરું આડું પડ્યું હતું રાંભીનું તો ફોન કર્યો રાંભીક મારે કૂતરાને ખબર કાઢવા જાઉં તારા ખબર કાઢવા જાઉં કે કૂતરા આવ્યા હતા ને મારો દીકરો તો દક્ષા ત્યાં એક પોસ જ લીધો બીજું કઈ ન લીધું અરે મારી તાર મેરો કરવા ન જાવ એને મેં કીધું તો કાલે માં ભેગા હતા મારા બાપાને જવાય ને બેયને હમણી નેતા હતી તો તમણી ક્યાંથી આવે પણ અમારાથી હરહ તમે તા કર્યા ને ગાડામાં બેહે ને કઈ મળી ગાડામાં બેહે ને કઈ જોયું હા એ ભગવાન આણી કઈ નો નાંદે આણી કામ થયું હજે કાલે જ ડિસ્પ્લે બદલાવી આવ્યો હો પોરબંદર આ છે એમાં ડિસ્પ્લે ની કવર ની કાલે પોરી બદલાવે આવ્યો બધું લે ઈ તો આની ડિસ્પ્લે તો 8,000 રૂપિયાની આવે પણ આ ઓલા વિવો વાળા હે ને સર્વિસ આપતી મફત બદલાવી લે દક્ષા તો રૂપિયા 750 જાજા થાય હાલે 500 રાખી એવી પેક ફાઇનલ થઈ ગયું દક્ષ 1000 રૂપિયો લઈને આવી હતી એમાંથી એટલા જ વપરાણા ઓય ખદડ પાછું કઈ લઈને જ ન ભાઈ
કાં કઈ ગમ્યું તું હું ઘૂંબો હતું ને આ કેટલાનો આવ્યો પાસ એ 150 રૂપિયાનો તેમાં કઈ ક્વોલિટીમાં નથી કઈ હારા વાટી નબળાઈ છે નબળાઈ છે આવ્યો છે ને નબળાઈ છે બડા બેટા એને એટલે હવે હે ને સ્થગિત રહ્યું કાલુમાંથી ગયું કાલે બપોર પછી પાછો વારું લેવાનું બપોર પછી ને જ જાવું હો કાલે જાવું હવારી ને બપોર થાય તો ભાગી આવું હા એ કોઈ હા ઢીયો ન લેવાય ઘોડું રૂપારું લાગે ધંધો હાલે પછી વાર ઘોડાનો હા વાં દરીએ રે જગતા જોવે કે કેટલા નાખે વિચારી પાછા નાખવા હોત છે ને હાવ કાઠો બે હાલ લીધે ગળ માટલું કરે એવડા 15 વાર બીવરાવી દીધું કારણ કે ખેતે પડે લેતા તો નહીં કારણ આમાં ઘેર ઉગી જશે નકર કે રસ્તામાં હેરાન કરશે ચાલે હમીરભાઈ નો ફોન હાલે આવ્યો તે વાતું હાલે વાતું પર તો કાં બદલાવે પણ આ કઈ જડમાં જોઈને ઓલા ટ્યુબલેસ છે તે નથી જડતું લો તો અટાણે વાગેગા 5 વાગેગા એવા મી છે ને આથી હોયા જઈએ તો સારું કહેવાય એવા મેરો નહીં આવે ના ના 5 ને 10 મિનિટ થઈ દાદા અમે આગળ 6:30 થાય તો ઘેર પૂગે જશે હાલો દક્ષાબેન આવજો હાલો આવજો બાય હાલો બાય રામ ટાટા કાકા પાછા કાલે મળીએ પાકું. હા કરીએ બીજું કઈ ન થાય હાલો એ સીધા જાય ઘેર જો અહીં રસ્તો દેખાય અમારા ફેન નાનકડા મળી ગયા હે મજામાં ને કેવું કામ વારસડા મેરો કરવા ગયા તો જાવું હજી કા અમે જઈ આવ્યા કેમ હે બાકી નજારો ઘટે કઈ અમારા મોહબ્બતપરાની વાડીમાં હો. હાલો તો અમે ફાઇનલી પૂગી ગયા છે મારા ભાગની વેફર મીરાને આપી દીધી પોતાના ભાગની ન આપી આવાજ છે હો કેવો હે તાર કાકો હવારતનો હગો તો બોલો કે બે કાકરા માંડો કાં હાલે કઈ ઘટે નહીં વાહ બહાટી કઈ થી પણ મેરો કરવા ગાવે ને મેરો કર્યા વગર ના આવીએ પછી બહુ ટ્રાફિક હતી જ નહોતું કઈ જમાવટ આવતી પછી ભાગી આવ્યા ઘુમરા મારે અરે દુનિયાના ધોમ સબસ્ક્રાઈબર એટલી પબ્લિકમાં તો ભટકતા જ હોય ને તે બરાબર ને અને ટાઢો બોર જેવો પવન હે ને અમે મેરો કર્યો એવો કોઈ નથી કર્યો કે આ કિક પર નવા જૂની કરીને આવ્યા હે કઈ